બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. મનુષ્ય અવતાર પરિપૂર્ણ છે, કારણ કે આમાં 16 વાલ અને 1 રતિ, ચૈતન્ય સંપૂર્ણ વ્યાપક છે. માણસ સિવાયના ઢોર ડાકોર પશુ પક્ષી પ્રાણી માત્રમાં સામાન્ય ચેતન છે. વનસ્પતિ એટલે ઝાડની અંદર એનું હલન ચલન નથી, પણ એમાં ચેતન છે, એટલે એ સૃષ્ટિને જડ ચેતન કહેવાય છે. આની સિવાયની જગતની જે સૃષ્ટિ છે એ જડ કહેવાય છે. આખી સૃષ્ટિની અંદર સર્વોપરિતા માનવ દેહની છે, કારણ કે આ દેહમાં પરિપૂર્ણ 16 વાલ ને 1 રતિ ચેતન છે. સાથોસાથ એને ઓળખવાની પ્રજ્ઞા શુદ્ધ ઋતુંબરા એ સગવડ પણ આપણા દેહ મંદિરમાં જ છે. તો આપણા દેહના 4 વિભાગ કીધા છે, 4 પ્રકારે દેહ કીધા છે. પ્રથમ આપણો દેખાતો દેહ એ સ્થૂળ દેહ છે, સામાન્ય દેહ છે, જે પૃથ્વી તત્વનો એક ભાગ છે. માતાના ગર્ભમાં બાળકનું બંધારણ પૃથ્વી તત્વ અને 5 તત્વનો ઉમેરો થઈને આ દેહનું બંધારણ થયું છે. એ 5 તત્વ બહારથી વેધેલા છે, એટલે એકવાર જ્યારે આપણું મરણ થાય છે તે 5 તત્વ જેમાંથી લીધા છે એમાં મળી જાય છે. દેહને સળગાવ્યું એટલે પૃથ્વી તત્વ રાખ રૂપે ફરીવાર પૃથ્વીમાં મળી જાય છે. વાયુ તત્વ 5 મુખ્ય વાયુ, પાન, અપાન, સમાન, વ્યાન ને ઉદાન. 5 ઉપવાયુ એ પણ આ વિરાટ જગતની અંદર જે તે વાયુ સાથે મળી જાય છે. અગ્નિ તત્વ આપણી અંદર જઠરા અગ્નિ છે, જે ખોરાકને પચાવવાનું કામ કરે છે. અગ્નિ સંસ્કાર પછી એ અગ્નિ બહારના અગ્નિ સાથે મળી જાય છે. જળ તત્વ વરાળ રૂપે આકાશની અંદર અનંત પાણીના સમુદ્રો છે. છતાંય કુદરતની કેવી ખૂબી છે, ચોમાસું હોય આખું આકાશ ક્લીન એટલે ચોખ્ખું હોય. આપણે ઉપર જોઈએ તો સૂર્ય દેખાતો હોય, પણ અકલ કળામાંથી કળા કરીને પરિબ્રહ્મ પરમાત્મા કેટલું પાણી પૃથ્વી ઉપર ઠલવી દે છે. પાણી દેખાય નહીં, છતાંય કેવી રીતે આવતું છે? એ ધર્મને આધારે. દાદા રામદેવજી કે આરે ધર્મે 12 મેઘ વરસે, વરસે અંદર આધાર. ઇન્દ્રને ઘેરે અજમેર રાણી પણ પૂજ્ય ધર્મ નિજાર, સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. આ વરસાદ એને વરસાવવાનું કામ 12 જગતમાં 49 વાયુ છે. એમાં એક વાયુ પ્રવાહ વાયુ છે, જે આકાશની અંદર છે. એના આકર્ષણથી સૂર્યનો તાપ સમુદ્ર પર પડે ને વરાળ થાય, એને આકર્ષણથી વરાળને ઉપર ખેંચી લે છે. અને પ્રવાહ વાયુની અંદર પાણી વરાળ રૂપે ટકી રહે છે. અને વાદળું બંધાવું એ વાયુનું પ્રવાહ વાયુ એ વરાળને પાણીમાં રૂપાંતર કરે છે. અને વરસાદ વખતે આપણે જોઈએ એમ વાદળ અસંખ્ય થાય છે.
મેઘ ગાજે છે, દોડાદોડી વાદળ થાય છે. આ બધું પ્રવાહ વાયુનું કામ છે. આવા 49 વાયુઓ આ બ્રહ્માંડમાં વિરાટ રૂપે નોખી નોખી રીતે કામ કરે છે. 4 દિશામાં 4 વાયુ છે. મુખ્ય વાયુ છે અંતરિક્ષમાં, જ્યાં આપણે જોઈ ન શકીએ એટલે દૂર પણ વાયુનું પ્રમાણ છે. આ જગતની પૃથ્વી માથે પણ પાતાળમાં પણ વાયુ છે. 7 વાયુ મુખ્ય છે અને એના 8 ટુકડા થતા 49 વાયુ છે. આ વાયુ આમાંથી નીકળીને વાયુ સાથે મળી જાય છે. આકાશ તત્વ પહેલી દ્રષ્ટિએ શરીરમાં પોલાણ છે, સળગાવ્યા પછી પોલાણમાં પોલાણ મળી જાય છે. કેવી રીતે? પાણીનો ઘડો હોય, ખાલો હોય, એની અંદર આકાશ છે. બહાર પણ આકાશ છે. બહાર આકાશને મહદ એટલે મોટું આકાશ કહેવાય. ઘડાની અંદર આકાશ અને ઘટાકાશ કહેવાય. પણ ઘડાને ફોડી નાખો તો અંતરનું આકાશ છે એ બહારના આકાશ સાથે મળી જાય. પણ ત્યાં દોડમદોડી નથી, બેનો એક તાર છે. એવી રીતે આપણી અંદર આકાશ છે અને બહાર આકાશ છે. છેલ્લે મરણ વખતે એક થઈ જાય છે. આ સ્થૂળ દેહની ક્રિયામણ છે. સ્થૂળ દેહ રૂપી મકાન પરિબ્રહ્મ પરમાત્માએ પોતાને જ રહેવા માટે બનાવ્યું છે. અને દૂર હતો એ દેહની અંદર રહેવા નજીક આવી ગયો. શા માટે આવ્યો? કે આપણે એની ઓળખાણ કરી શકીએ એટલા માટે. પણ અહીંયા થોડીક માયાડી નડે છે. નજીક હોવા છતાંય આપણને વેદ, વેદાંત, શાસ્ત્ર, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, ઉપનિષદો 1500 વર્ષમાં થયેલા મહાપુરુષો સંતોએ પુકાર કરી કરીને કીધું કે તારા દેહમાં પરિબ્રહ્મ પરમાત્મા આત્મા રૂપે છે. પણ ત્યાં આપણને નક્કી ન થાય કે દેહમાં થોડો હોય. અને ગમે એની વાણી તપાસજો, દેહમાં ખોજ કરીને બધા મહાપુરુષો થયા છે આત્માનો અનુભવ કરીને. પણ ગોતતા અંતર નથી ગોતતા ને બહાર ગોતી છે. એટલી ભટકાર છે, માયાનું રૂપ છે. તો આવી રીતે સ્થૂળ દેહના અને બીજો દેહ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સૂક્ષ્મ દેહ. આના સ્થૂળ અને સૂક્ષ્મ દેહ બેયના તત્વો ભેગા કરો એટલે 52 તત્વો થાય છે. આપણી 2 આંખ, 2 કાન, નાક, મોઢું, ગુદા, ઉપરિશ્ર, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 14 ઇન્દ્રિયો છે. એક એક ઇન્દ્રિયમાં કરતા કારણને કાર્ય. એટલે આપણે આંખ એ ઇન્દ્રિયનું નામ છે. રૂપ એ એનું જોવાનું કામ છે. એની ઉપર એક દક્ષ દેવતા બેઠા છે. એમ દરેક ઇન્દ્રિયો ઉપર 3 પ્રકારે ઇન્દ્રિયો કામ કરે છે. તો 14 ઇન્દ્રિયો, 14 તેરી 42 ઇન્દ્રિયો, 42 તત્વો થાય. ઉપરાંત 5 તન્માત્રા અને 5 બીજા એના પ્રકાર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ 10, 42 ને 10 52 તત્વ થાય. પણ એની અંદર 52 તત્વોમાં આપણો જીવડો વારાખરતી આટો મારતો હોય છે. 52 બજારોની આપણી દેહરૂપી નગરી છે. આ નગરીમાં આપણો જીવડો ગમે ત્યારે તમારે તપાસી લેવાનું, કોઈ એક ઠેકાણે આટો મારતો હશે. અને સદગુરુ મળે તો 52 તત્વની ઉપર 53મું તત્વ. 52 તત્વને જેનો આધાર છે એવું 53મું તત્વ એ પરખાવે. એમાં એક વાર જીવડો જાય તો 52 તત્વો ઉપર આપણી સત્તા આવી જાય. આપણું ધાર્યું થાય, આપણું મન કંટ્રોલમાં આવી જાય. નહીતર મન અજીત છે, જીતી ન શકાય એવું છે. પણ 53મી બજારમાં મન જાય તો ખરેખર આખા 52 તત્વો ઉપર આપણી સત્તા આવી જાય. 52 બજારનો અનુભવ થાય. પણ આપણે રહી 53મી બજારમાં. નરસિંહ મહેતાએ યાત્રાળુઓને હુંડી લખી દીધી
અને પૈસા લઈને ન્યા વાપરી નાખ્યા, લાડવાન બાડવાન બનાવીને યાત્રાળુને ખવડાવી દીધા. આવડા પછી પેલાના જમાનામાં હાલવાનો રસ્તો એટલે હાલીને દ્વારિકા પહોંચ્યા. ન્યા પૈસાની જરૂર એટલે પછી પૈસા બજારે બજારે આટા મારે છે કે મહેતાજી અમને ઊંડી લખી દીધી છે શામળ શાહ નામની પેઢી ઉપર. બધે આટા મારે છે, ક્યાંય પેઢી જડી નહીં. ત્યારે મુસાફરો વિશ્વાસ ગુમાવીને કે હાલો ધોતારો મળ્યો અને જોયું ને કે આપણે પૈસા પર તત્ત લાડવા બનાવીને ખાઈ ગયા ને ખવડાવી દીધા. કે એમ કરીને બહાર એક મંદિર છે ત્યાં ઊભા છે, એવી વાતો કરે ત્યાં ભગવાન એક જબરજસ્ત શેઠી હોય એવા રૂપે આવ્યા. યાત્રાળુને કે શું કહો છો? કે એક માણસ ઊંડી લખીને અમને ધોતી ગયો. તઈ ભગવાન કહે છે કોની વાત કરો કે નરસિંહ મહેતાને? એની વાત નહીં કરતા. એ કે પણ શું કરીએ, આ દ્વારકામાં બધી બજારે બજારે ગલીઓમાં બધી આટા મારે, ક્યાંય ન મળ્યો, ક્યાંય શામળ શાહ નામની પેઢી નથી. કે તો ભગવાન કે છે, કોણ કે નથી? એ કે પણ 52 બજારો જોઈએ. ભગવાન કે આપણી પેઢી 53મી બજારે છે. કે અને લાવો ઊંડી રોકડા પૈસા ગણી આપ્યા. એ પૈસા આપ્યા એટલે ઓલા મુસાફરો પૈસા ગણવા મળ્યા ને ઓલો વયો ગયો. તો પરિબ્રહ્મ પરમાત્માની પેઢી આપણા દેવ મંદિરમાં 53મી બજારે છે. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ બે દેહની ઉપર કારણ ત્રીજો દેહ છે, એ પવન પ્રાણ છે. એ પ્રાણમાં પેઢી નાખીને શબ્દ બ્રહ્મ સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્મા છે. એના નામે કોઈ ઊંડી લખે તો સ્વીકારવા માટે તૈયાર છે. અને કેટલાય સંતોએ ઊંડી લખી કાંઈ પણ માગણી કરી, બધી પૂરી કરી છે. અને કેવી રીતને માગણી કરતા હવાયું આપ્યું. હવે નરસિંહ મહેતાની ઘરે તો ભગવાન 252 વખત આવ્યા. તો આ સ્થૂળ સૂક્ષ્મ બે દેહની ઉપર ત્રીજો કારણ દેહ છે, પવન પ્રાણ છે, શ્વાસ છે. અને આપણું જીવન શ્વાસથી હાલે છે. નાક દબાવી રાખો, ઘડીક શ્વાસ બંધ કરો, પટ દઈને મરી જાય. આ કારણ દેહ છે. આખા દેહનું જીવન જીવવાનું કારણ શ્વાસ પવન પ્રાણ છે. આ ત્રીજો દેહ છે, એની અંદર શબ્દ બ્રહ્મ. જિંદગીમાં આપણે કરોડો શબ્દ બોલીએ છીએ, પણ એક શબ્દ બ્રહ્મ રૂપે છે. બ્રહ્મ એટલે મૂળ ભગવાન, જે દેહધારી નહીં પણ અકાળ કલામાં નિરાકાર રૂપે અણુ અણુમાં ખેલી રહેલી છે. એનું પ્રગટ સ્થાન કારખાનું આપણા દેહમાં શબ્દ બ્રહ્મ રૂપે છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર. અને આપણે જિંદગીમાં જેટલું બોલીએ, જેટલું જીવન જીવી, આપણા ગુરુ વચન શબ્દનો પ્રતાપ છે. એ શબ્દમાંથી શબ્દ છૂટે. મહાભારતની રામાયણ લડાઈ લડતી હોય, એક તીર જવા દે, એક તીર નીકળ્યું બહાર એટલે એમાંથી અસંખ્ય નીકળે, 100, 200, 500 નીકળે. અત્યારે બોમ્બ પણ બનાવે છે, કલ્ચર બોમ્બ નાખે જમીન ઉપર, એમાંથી કેટલાય ગોળા નીકળે અને આગે આગે જઈને ફૂટે, કેટલાયનો કસર ગાણ વાળી દે. એમ શબ્દમાંથી શબ્દ છૂટે. મૂળ શબ્દ ગુરુ વચન છે, એમાંથી શબ્દ છૂટા પડ્યા જ કરે. જિંદગી પર કરોડો શબ્દ બોલીએ, આમાં ક્યાં ઘડાય છે, કેવી રીતે ઘડાય છે, કેવી રીતે અવાજ આવે છે, એ કોઈને ખબર નથી પડતી. પ્રાણનું પણ એવું છે, કાં શું આવે કાં ઠેરાવે, હોય તો બડા ચંબા. પિંડ બ્રહ્માંડ થી ન્યારા ખેલે, નહીં સૂરજ કે નહીં ચંદા. દેખ્યા હોય તો કઈ બતાવો, મોતી કેસા રંગા, ગમ કરીને જુઓ ગગનમાં ક્યાં વસે આમાં ગુપ્તી ગંગા. જ્ઞાન ગંગા ગુપ્ત પણ આમાં વહેસ, પણ ક્યાં વહે છે? આ ભેદ સદગુરુના ઘરનો છે. તો કારણ દેહ ની અંદર મહાકારણ દેહ આપણો આત્મા શબ્દ બ્રહ્મ સ્વરૂપે આ ઘટમાં છે. પણ એ અનુભવાય ક્યારે?
બહુ સમજવા જેવી વાત છે કે આપણું મન છે, સદગુરુએ શબ્દ આપ્યો કે આ રોકડો ભગવાન, પણ મન પ્રાણથી નોખું છે ત્યાં લગી રોકડો હોવા છતાંય ખબર નથી પડતી. મન પવનમાં સમાય, પ્રાણમાં, શ્વાસમાં. એટલે આપણે શ્વાસોશ્વાસનું ભજન આપ્યું છે. શ્વાસાની કરો સમરણી, જપો અજંપા જાપ, પરમ તત્વ શું ધ્યાન ધરો તમે સોહમ આપો આપ, આત્મા તમે આપો આપશો. મનને પવન બે ભેળા થાય તો આત્મા છે, તેનો પ્રગટ અનુભવ છે. મન પવન ભેળા હોવા, બ્રહ્મ શાયર કે માહી એટલે ગુરુ વચનમાં ભેળા થાય તેનું પ્રમાણ શું છે કે જ્યાં બાજા બાજત ગેબ કા વો દિશત નહીં. 24 કલાક ગેબના બાજા એક ધારા વાગ્યા જ કરે છે. આ વાજુ જોઈ, આપણે આંગળીની કરા જોઈ, સુર જ્ઞાન જોઈ તો વાગે. બોલ્યું આરે કયામાં વાજા વાગે વાગે અપરંપારા. કાંઈ પણ હાથ પાવ કે સાધન વિના ઘોર અવાજ થાય. અખંડ જ્ઞાનનો પ્રકાશ છે, અખંડ જ્ઞાનનો સૂર્ય છે, જેને કબીર સાહેબ કે હાલો હંસા આપણા દેશમાં જાય એક અચરજ ખેલ રચ્યો. આપણા દેશમાં નિત નિત પૂનમ, કોઈ દિવસ નહીં અમાસા. પૂનમનો સાંધો ઘટતા ઘટતા અમાસની દિવસે ઘોર અંધારું થઈ જાય. પણ ગુરુ વચનમાં ગયા તો નિત નિત પૂનમ, જ્યાં કોઈ દિવસ નહીં અમાસા. લીલોના પીળો બે મોલ્લા ટવકે, નહીં ભૂખ્યા કે નહીં પ્યાસા. શ્વાસ ને ઉશ્વાસ અને આ દેહ. આપણા દેશમાં સન્મુખ કુવો, શાક વાકડી શેરી, ઓળ પાણીયારી બે પાણી ભરે ન જોઈ ગાગર કે દોરી. આપણા દેશમાં એટલે દેહમાં સન્મુખ કુવો, આની અંદર શ્વાસ ને ઉશ્વાસ સાંકડી શેરી, અવળ પાણીયારી નુરત સ્રોત બે પાણી ભરે અને ન જોઈ ગાગર કે દોરી. બોલે કે આપણા દેશમાં મેહુલિયા વર્ષે વર્ષે અંધરા ધારા, સુરા હોય રહે મેદાનમાં ભીંજાય એની કાયા. આપણા દેશમાં વાજા વાગે વાગે અપરંપારા, કબીર સાહેબ કે. અને આપણા દેશમાં વાજા વાગે વાગે અપરંપારા કહે કબીર સુનોભાઈ સાધુ. હંસા નજરમાં આયા ચોથો મહાકરણ દેહ. દરેક નું અંતિમ સ્વરૂપ એ છે, મરણ વખતે એકડો થાય ત્યાંનો અનુભવ થાય, પણ વચ્ચે એકડો થઈ જાય. સદગુરુ મળે, આપણી નવે નવ ઇન્દ્રિયો એની ઉપર દેવતામાં સમાય. દેવતાનો રાજા ઇન્દ્ર મનમાં સમાય, મન પ્રાણમાં સમાય, પ્રાણ શબ્દમાં સમાય, શબ્દ ગુરુ તત્વમાં સમાય તો એકડો થાય છે. આ એકડો થઈ ગયો એટલે જીવતા જ મોક્ષ. ગયા પછી નહીં, ગયા પછી કોઈનો ફોન, ટપાલ, ચિઠ્ઠી, પાવતી, મોબાઈલ નથી આવતો, કેમ ના ગયા. સંતો મહાપુરુષોએ જીવતા મોક્ષ લખ્યો છે. તો મોક્ષ એટલે મોક્ષ મળે એટલે કઈ શરીર ઉપર શોગું નથી નીકળી જતું, પણ આપણી અંદર મોહ, એનો ક્ષય. ક્ષય એટલે નાશ. મોહનો ક્ષય એટલે મોક્ષ. મોહ એટલે ગમે એટલા ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, સુંદર દેહને ભોગવટાના સાધનનો ઢગલો થઈ જાય છતાંય ક્યાંય મન મોહ ન પામે. ભજન ચાલુ હોય એમાં જ એક ધારું રે. કરોડ રૂપિયાનો ઢગલો થાય તોય નહીં. કર્ણને છેલ્લે ભગવાન પ્રસન્ન થયા, પરીક્ષામાંથી પાસ ઉતરો, માઇક માઇક. કર્ણ કે તમે આવી લોભામણી વાત કરો માં. ભગવાન કે કેમ? કે રોકડો ભગવાન તો અત્યારે હમો છો કે હવે માગું, હું કઈ પણ માગું એટલે તમારી સિવાય માગું ને ભગવાન સિવાય. ભગવાન સિવાય ગમે માગો એટલે આપણું મન મોહ માગે. એવા તો કેટલાય સંતોએ ના પાડી દીધી, તમે માગ માગ કેતા નહીં કે. રાવણને મારીને રામ સાથી સર પર ચડી બેઠા, બોલો દાંત કાઢવા માંડ્યો રાવણ. રામ કેલા દાંત કેમ કાઢે? તો કે મારી જેવો જગતમાં કોઈ ભાગશાળી નહીં. 3 લોકનો નાથ, જેને વિનવવા માટે, ભજવા માટે જન્મ જન્મ મુનિ જતન કરી. અંતકાળ રામ આવત નહીં, અંતકાળે અલબેલામને લેવા આવજો. પુકાર કરે છે મળતો નથી, મારે પ્રગટ છે અહીંયા. તો એ રાવણને રામ કહે છે કે તારી સમજને ધન્યવાદ છે.
અને લક્ષ્મણને કીધું આની પાસે રાજનીતિ શીખી જા. વળી રાવણને કે તારે કાંઈ પણ ઈચ્છા હોય કે બોલ, કે હતી પણ હવે નહીં, તમે મળ્યા એટલે બધી ઈચ્છા પરિપૂર્ણ થઈ ગઈ. મન જ ન રહ્યું, મન ન રહે પછી માગવા વાળું કોણ છે? તો કે નહીં સતાય બોલ. કે બહુ બોલે, બહુ કીધું તો એ રાવણ બોલે છે કે મારી ઈચ્છાઓ હતી કે એક તો 7 સમુદ્ર ખારા છે અને એમાં પુષ્કળ પાણી છે. જગતમાં 2 ભાગમાં પાણી ને 1 ભાગમાં જ પૃથ્વી છે. દુષ્કાળ પડે એટલે પાણી પુષ્કળ હોવા છતાંય આપણે એનો ઉપયોગ નથી કરી શકતા. રાવણ કે જો મારું હાલ્યું હોત તો હું સમુદ્રને ખારા મીઠા બનાવવાનો હતો. કે તઈ રામચંદ્ર ભગવાન કે આપણી 10 ઇન્દ્રિયો પણ 3 ઇન્દ્રિયો ડબલ છે. 2 આંખ પણ જોવાનો વિષય એક છે, 2 કાન પણ સાંભળવાનો વિષય એક છે, 2 નાક પણ શ્વાસ લેવાનો વિષય એક છે. એટલે 7 ઇન્દ્રિયો આખી જિંદગીમાં સમુદ્રના જેટલો પ્રવાહ ભેગો કરે છે. આગ જોવે છે એની કેસટ ઉતારો તો ઘરના ઘર ભરાઈ જાય એટલી કેસટ થાય. એ 7 સાયર છે, સમુદ્ર છે. એ 7 સાયર ખારા ભર્યા પણ મીઠી એમાં એક વીરડી નાભી પરા પ્રાણ એની અંદર શબ્દ ગાજે છે. એ મીઠી વીરડી છે કે અને એમાં ધ્યાન આપતો 7 સમુદ્ર તારે ખારા છે મીઠા થઈ જાય. બધી ઇન્દ્રિયો શુદ્ધ પવિત્ર થઈ જાય, બ્રહ્મરસનું પાન કરતી થઈ જાય. એટલે એ ગોપી છે. ગૌ એટલે ઇન્દ્રિયો, પી એટલે પાન કરવું. આપણી ઇન્દ્રિયો બ્રહ્મરસનું પાન કરે એ ગોપી છે. કે બીજી ઈચ્છા કે મારું હાલ્યું હોત તો મારે કે સ્વર્ગમાં સીડી માંડી દેવી. ત્યાંથી સંતો મહાપુરુષો ડારા આપે ભજન કરો નકર 84માં જવાના તેને કેટલું, પણ મારે સીડી માંડી દેવી એટલે કાંઈ નહીં, ગઢો થાલી સીડી સડીને સ્વર્ગમાં વ્યો જાય. છે રામ કે તારી તો અત્યારે ઈચ્છા છે ને? તો કે સંતો પહેલેથી માંડી દીશે. સોટામ સાધન એક ખરું, બીજા બધા એક શબ્દ નિસરણી સ્વર્ગની પહોંચાડી દઈએ ઠેઠ. સોટમ કે સાધન એક ખરું એટલે સાચું છે. શબ્દ નિસરણી સ્વર્ગની ગુરુ વચન મળ્યું હોય એ નિસરણી છે. એની ઉપર શ્વાસો શ્વાસે સ્મરણ કરો એટલે પગથિયા આપણે ચડતા જાય છે. જેને બીજા મહાત્મા કે પારસમણીના બિના પગથિયા અકલમણીના ઓટા, સતનામની શેરી મંડાઈ લે તો તારા મંદિર સૌથી જગતમાં મોટા. અને આ રસ્તે હાલ તો એમાં ગુરુ ને ગોવિંદ બે એક ભગવાન અને ગુરુ મહારાજ બે એક રૂપે છે. ત્રીજી ઈચ્છા કે આ ચંદ્ર છે એ પૂનમ પછી કળાની વધઘટ કરે છે. અમાસ પછી કળા વધતી જાય ને પૂનમ પછી કળા ઘટતી જાય. એટલે આપણે અંધારું હોય તે લાઇટો કરવી પડે, કેટલું અડચણ આવે છે. મારું આવેલું હોત તો 16 કળાનો કરી દેત. કે ત્યારે રામ કહે છે કે ખરેખર તારો આત્મા 16 કળા એ પરિબ્રહ્મ પરમાત્મા રૂપ છે. એમાં વયોજા તો તારા દેહરૂપી આ જગતની અંદર કાયમ માટે દિવ્ય પ્રકાશ છે. અને જગતમાં તો આંધળો ક્યાં આવેલો જાય તોય પ્રકાશ છે. કોને 16 કળા એ અનુભવ થાય એને. આપણામાં મામૈયા બાપુ છેલ્લે 2 આંખ વહી ગઈ અને અમરેલીથી હાલી નાકડી આવ્યા. એટલે બાપાએ પૂછ્યું બાપુ પણ તમને ક્યાંથી આવ્યા? બસ કઈ બસમાં આવી? કે બસમાં ની વાયલો આવ્યો. કે તો કે તમને આ આંખ નથી તમે કેવી રીતે આવ્યા? એ કે અર્જુન દાદા મોર હાલતા મારા ગુરુ હું વાયલો આવતો. કે એ જ્ઞાનનો પ્રકાશ પાથરતા હતા. આંખ ભલે બંધ થઈ ગઈ પણ આંખની અંદર બીજી એક સૂક્ષ્મ આંખ છે. આપણા ઉપનિષદોમાં લખ્યું છે ને એનું વાયરિંગ શેડો ચિત્તાતંતુ મારફત આત્મામાં જાય છે. ત્યાંથી પ્રકાશ આવે છે. એટલે આત્મામાં દ્રષ્ટિ કરી એટલે પ્રકાશ એક ધારો પથરાતો જાય છે. તો આપણી અંદર કોઈ કળામાં વધઘટ નથી. 16 કળા અને 16 કળા થાય તઈ દિવાળીની અમાસનું અંધારું 16 કળાથી પૂર્ણ અંધારું છે. એટલે આપણે દીવા પ્રગટાવીને અંજવાળું કરીએ છીએ. પણ શરદ પૂનમની રાત્રે
11 પૂનમમાં ચંદ્ર 11:30 કલાથી ખીલે છે. શરદ પૂનમને દિવસે 12 પૂરેપૂરી 16 કલાથી ખીલે છે. 15.5 કલા અને શરદ પૂનમમાં પૂરેપૂરી 16 કલા. શરદ પૂનમ એટલે સમરણ શ્વાસ ધ્યાનની અંદર આપણે પરિપૂર્ણ રીતે કરીએ છીએ. કૃષ્ણ ભગવાન કે રાસલીલા કરી એટલે દાંડિયા રાસ નહીં, સત્સંગની જમાવટ કરી. 6 મહિના સત્સંગની જમાવટ કરી અને 16 કલા બધાની અંદર કૃષ્ણચંદ્ર એવા આત્માનું સ્વરૂપ ખીલી ઉઠ્યું. તો આવી રીતે ખરેખર મહાકાળ દેહ આપણું સ્વરૂપ છે. એવી રીતે આપણી અંદર 4 અવસ્થા છે. આપણે બધા બેઠા છે એ જાગ્રત અવસ્થા છે, જાગીએ છીએ. પણ આની અંદર જાગ્રતમાં કામ કોનું છે? આત્માનું છે. પછી તદ્રા જેવું થાય એટલે સ્વપ્ન અવસ્થા પ્રગટ થાય. એમાં 2 અવસ્થા છે, એક ચંદ્ર અવસ્થા અને એક બીજી અવસ્થા. ચંદ્ર અવસ્થામાં આવેલું સપનું આપણે યાદ રહે ને અમુક અવસ્થામાં આવેલું યાદ ન રહે. બાકી સપના બધાને હોય. સપનાની અવસ્થા જ છે. ત્યાં આપણું મન સૂક્ષ્મ એટલે ઝીણો દેહ ધારણ કરે છે બીજો, અને એ દેહમાં આપણે નો એવા પશુ પક્ષી પ્રાણી, નો જોયેલા દેશમાં, નો અનુભવેલા પ્રસંગો ઘણા દ્રશ્યો ખડા થાય. આપણને એમ થાય કે આવું કેમ? પણ આપણે કેટલાય અવતારોમાં જેટલું જોઈએ છે એ બધા મન એનો ફોટા પાડે છે. એની પાસે જબરજસ્ત કેસેટનો ઢગલો છે. આપણે એને નવરું થવા દેતા નથી. સપના અવસ્થામાં નવરું થાય તે કોઈ એક જન્મની થોડીક વાર આપણે ઝલક બતાવે છે. જ્યારે સંતોમાં મહાપુરુષો મનની ઊંડાણમાં આવી જાય એટલે બધા જન્મની ઝલક આવે છે. એ સપન અવસ્થા. અને આ અવસ્થામાં ચંદ્ર અવસ્થા પકડતી માણસ ઉભો થઈ હાલે, ચા પાણી બનાવીને પછી હુઈ જાય તો સવારે એમ નો ખ્યાલ હોય મેં આ બધું કર્યું. એક મજૂરનો ભાઈ ભાંગલ ટોટલ ખાટલીમાં સાંજે હુતી, વાણ તૂટી ગયેલું એટલે હુતા હુતા ઊંઘ આવી ગઈ, પણ આડાવડા પડખા ફરતા માથું છે ને તૂટેલા વાણમાં ગરી ગયું. માથું નીચે લબડે, વાણથી નીચે નાખું ધડ છે એ વાણ ઉપર પડ્યું છે ખાટલીમાં. તા એને સપનું આવ્યું, ચોર આવ્યા, મારામારી થઈ તે માથું કોક ચોર લઈને ભાગી ગયા. બાય મંડી રાયડું પાડવા, થોડો થોડો ચોર આવ્યા, ચોર મારું માથું લઈ જાય છે. તે કેટલાય દોડે દોડીને આવ્યા અને બાઈ ને પૂછે ચોર કઈ ગયા? એટલે બાઈ માથે હાથ છે ખાટલી ભરી કે આમ આમ આમ. એ બધા દોડ્યા ચોરને ગોતવા. એક ભાઈએ બાઈને પૂછ્યું કે તારું માથું લઈ ગયા, તું બોલશો કેમ? માથાને મોઢા વગર થોડું બોલાય, તો માથું વહી ગયું બોલશો કેમ? તે બાઈ કે હું જીગરથી બોલું છું. એમ આપણું મન રૂપે મસ્તક કપાઈ જાય. સપન અવસ્થા એટલે મનના મેદાનમાં. ત્યાર પછી જે બોલાય છે જીગરથી, આત્મ સ્વરૂપમાંથી પ્રવાહ આવે છે. આ સપન અવસ્થા. ત્રીજી અવસ્થા સુષુપ્તિ, ગાઢ નિંદ્રા. સાંજે સુઈ જાય, સવારે ઉઠી ત્યાં લગીમાં આપણને કઈ ખ્યાલ ન હોય. સપનું કે હું ક્યાં પડ્યો છું, હું છે માથે કદાચ યારું આટા મારીને વહી જાય તો ખબર ન પડે. છતાંય આપણે ઉઠીએ તો શું કે આજ મને ગાઢ ઊંઘ આવી ગઈ, ઘાટી ઊંઘ આવી ગઈ. હવે ઘાટી ઊંઘ આવી ગઈ તો મને ઘાટી ઊંઘ આવી કીધું કોને? ન્યા સાક્ષી આપણો આત્મા છે. અને એ કહે છે એ જાગ્રત છે. એ કહે છે ગાઢ ઊંઘ આવી ગઈ. સુષુપ્તિ અવસ્થાને આપણા શાસ્ત્રોમાં સમાધિ અવસ્થા કીધી છે, જ્યાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું લય થઈ જાય છે. ક્યાં લય થાય? જ્ઞાન નામની ગુફામાં લય થાય છે. પણ એનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ્ઞાનની ગુફામાં લય થાય તો સમાધિ અનુભવ સહિતની સમાધિ છે. તો આવી રીતે સુષુપ્તિ ઉપર તુરીય અવસ્થા. ચોથી અવસ્થા
તું જ્યાં રહેલો છો, તું જ્યાં રહેલો, તું જ્યાં રહ્યો એ તું રહ્યા, તું રહ્યો જ્યાં. જ્યાં આપણું તુર્યા એટલે આપણું સ્વરૂપ છે ખડું, જ્ઞાન અનુભવથી ધ્યાનની અવસ્થામાંથી ગુરુ કૃપાથી આપણે જઈએ તો તુર્યા અવસ્થા છે. એવી રીતે દેહના 4 ભાગ છે. એવી રીતે આપણે સ્વસ્તિક હાથીઓ બનાવી છે. હાથિયાના 4 પકડા શું શું છે? 4 વેદની વાત કરે છે. 4 વેદ એક એક છેડે આખા વેદનો સાર એક એક વાક્ય બોલે છે. એક વેદ એમ છે પ્રજ્ઞાન બ્રહ્મ, આત્મા જ્ઞાન રૂપે છે. કારણ કે આખો દેહનું જ્ઞાન આત્માને છે એટલે જ્ઞાની કહેવાય છે. અને આપણે એને ન ઓળખી ત્યાં લગી આપણે પોતે અજ્ઞાની છે. આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે. એમાં વ્યાજાઓ એટલે બીજા કોઈ જ્ઞાનની જરૂર નથી. આપણે વાતો કરી તો માહિતી જ્ઞાન છે. મૂળ જ્ઞાન તો આત્માને ઓળખવો એ છે. જ્ઞાની હમારો આત્મા, હરિજન હમારા પ્રાણ. પ્રજ્ઞાન બમ. બીજું વાક્ય વેદ કહે છે કે અયમ આત્મા બ્રહ્મ. આત્મા સ્વરૂપે હું બ્રહ્મ પરિબ્રહ્મ પરમાત્માનું રૂપ છું, દેહ રૂપે નહીં. હરણાકશ દેહ રૂપે પોતાને ભગવાન માનતો હતો અને પ્રહલાદ આત્મા રૂપે માનતો હતો. આટલો ફેર હતો. તો અયમ આત્મા બ્રહ્મ સ્વરૂપે કરીને હું પોતે આત્મા પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છું. આખો વેદ આપણે વાંચી ન ગઈ, પણ આટલું સમજાઈ જાય તો વેદનો સાર આવી ગયો, એસન્સ આવી ગયો. જાજુ ન ખવાય પણ એનું એસન્સ થોડુંક ખાઈ, કેપ્સ્યુલ કે ટીકડીમાં બધું ભરાઈ ગયું હોય. વિટામિનો જે કાંઈ હોય, વિટામિન ઘટતા તો ડોક્ટર ટીકડી આપે, હમ નાના નીવી હોય, છતાંય થોડાક દેખાય એટલે વિટામિન શરીરમાં પૂરા ભરાઈ જાય. આને કહેવાય એસન્સ. આ બ્રહ્મનું વાક્ય અયમ આત્મા બ્રહ્મ. બીજો વેદ કે, ત્રીજો વેદ કે તત્વમસી. તત એટલે તે, તમ એટલે તું, અસી એટલે છે. જેને ગોતે છે તે તું છો. તત એટલે તે, તમ એટલે તું, અસી એટલે છો. જેને ગોતે છે તે તું છો. તું કોણ? આત્મા. પણ પહેલું સંબોધન આપણા મનને થાય છે. મનને કે તું ગોતવા માટે આકાશ પાતાળ એક કરે છે, ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા. કોઈ પથ્થર કોઈ પાણીમાં, કોઈ પથ્થર કોઈ પાણીમાં, કોઈ વેદ કોઈ વાણીમાં. બધે ગોતીએ ત્યાં લગી અંતરથી અવાજ છે કે જેને ગોતે તે તું પોતે છો, આત્મા રૂપે છો. મન આત્મામાં સમાઈ ગયો એટલે સોમ અસ્મિ. હું પોતે આત્મા. ચોથા વેદનું વાક્ય હું પોતે સ્વરૂપે કરીને આત્મા છું. સોમ એટલે સહ એટલે તે, અહમ એટલે હું. તે હું છું. કોણ? આત્મા હું છું. આ ગાન આપણું મન કરતું થઈ જાય. અત્યારે આપણે રટન કરવું પડે વિચારીને, પણ મન એ રટન ઓટોમેટિકમાં આવી જાય. કેવી રીતે? પેલા એન્જિન હતા ગામડામાં પાણી કાઢવાના. પેલા એન્જિનને પાણી કાઢવું એટલે પેલા ઘડીક વાર હેન્ડલ મારવું પડે, એટલે મશીન ચાલુ કરવા માટે. પણ થોડીક વાર પછી વાલ પડે એટલે મશીન આપ ચાલ પકડી લે, ઓટોમેટિક ચાલુ થઈ જાય. પછી હેન્ડલ ન મારવું પડે. એવી રીતે ભજનમાં પણ એમ છે કે પેલા આ ભજન જે આપણે સદગુરુ દાતા આપ્યું એમાં હેન્ડલ મારવું એટલે આપણે સ્મરણ કરવું, ભજન કરવું, ધ્યાન કરવું. પણ એ કરતા કરતા ઓટોમેટિક આપસાલ આવી જાય. તો એ ભજન નહીં કરવું પડે, હામો અવાજ આવશે. સોમ અસ્મિ. તું પોતે જ આત્મા પરિબ્રહ્મ પરમાત્મા છો. તો એક એક વેદ શાસ્ત્ર પુરાણોમાં જે કથાઓ છે બધી આધ્યાત્મિક રૂપે છે. પણ જેને સદગુરુ મળ્યા, નામ મળ્યું, એને આનો અર્થ સમજાય છે. અને અર્થ હાવ ટૂંકો હોય છે. પવાઈનું ટોળું હોય, એ ટોળું ગામડે ગામડે રમે. જ્યાં રામાપીર નો વાય કાઢે તો એક રામાપીર થાય ને એક ડાલદે થાય ને બધા પાત્રે ભજવી લે. એને બીજે ગામ જાય તો રામાપીર થયો, બીજે ગામ સાપરો આડો થાય, ત્રીજે ગામ જાય તો ભરથરી થાય. વે જુદા જુદા પણ વ્યક્તિ એક જ છે. એમ અવતારો આપણે જુદા જુદા ધારણ કરી પણ આત્મા તો એક જ છે. જેવો અવતાર જેવા કર્મ એ પ્રમાણે આપણું પાત્ર ભજવાય છે. એથી ઊંચામાં ઊંચી વાત
કે પરિબ્રહ્મ પરમાત્મા આપણે અગાઉ કીધું એમ આપણા ઘટમાં છે, આપણા દેહ મંદિરમાં છે. અને ગોતવો હોય તો કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રી સદગુરુને શરણે જાવું. તન મન ધનથી શરણે, મન વચન કર્મથી પરાયણ, એટલે ઓટોમેટિકની કૃપા આવશે. કૃપાનો વરસાદ વરસશે તો આ ધરતીમાં એ નામનું નિધિયા નામનું મને ગવાનું બીજ વવરાવો, બીજ વાવશે અને એમાં સેવા સત્સંગ સમરણનું પાણી પાવામાં આવશે, પ્રેમનું પાણી પાવામાં આવશે, એમાં ખડ વગેરે નીંદીને કાઢવામાં આવે એટલે ઓટોમેટિક જે વાયુ છે જેનું બી વાયુ એ બીજ થાય. સદગુરુ મળે તો આંબાનું બીજ વાવે છે અને આમાં ધર્મરૂપે આંબો ફળીને ફળીભૂત થાય છે અને એમાં ફળ લાગે એ પાકે એટલે સૌથી ઊંચું ફળ કેરી કહેવાય છે, એ આવે છે. એનો રસ ખાતા આપણે તૃપ્ત ન થાય એવો એના રસનો સાથ છે. તો આવી રીતે અંતરનું ભજન કરીને અનંત પાર મહાપુરુષો ત્યાં છે. દેશકાળ ગમે તો બધાએ ભજન એક કર્યું, આત્માની ઓળખાણનું એ ભજન મળ્યું છે. એમાં આપણે બરોબર ધ્યાન આપી મન પવન સુરતી વર્તીને વાળીને એટલે જીવતા જ મોક્ષ, તો એ આપણું જીવન ધન્ય છે અને બેડો પારીશ છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.